આહારની સંહિતા છે કે કથા 7 દિવસ સાંભળીએ ત્યારે આહાર કઈ પ્રકારનો લેવો એ ભાગવતનો આગ્રહ છે. પણ ચલો દેશ કાલ પ્રમાણે આપણે એની અંદર થોડીક લિબર્ટી લઈએ, થોડીક છૂટ લઈએ, સગવડિયો ધર્મ પાળીએ. આપણે બધા સગવડિયા ધર્મીઓ છીએ ને, બધા સગવડ જોઈએ. ઉપવાસમાં આપણને તો ફરાળી ભેળ, ફરાળી ઢોસા, ફરાળી ચાઇનીઝ ભેળ, દુનિયામાં ક્યાંય ફરાળી ચાઇનીઝ ભેળ હોતી હશે? આપણે ગુજરાતીઓ ખાય એટલે આપણે ધર્મ પાળી, પણ કેવો સગવડિયો. આહારની પણ સંહિતા છે, પણ ચાલો એમાં આપણે થોડીક છૂટછાટ લઈએ. પણ એવો આહાર ગ્રહણ કરવો હિતાવહ છે શ્રોતાઓ માટે કે કથા શ્રવણ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઊભું ન કરે. એવો આહાર લેવો હિતાવહ છે. પછી એવો ભારે ભારે તમે ખોરાક લઈ લો, પછી અહીંયા વટાતા હો, આમથી આમ ને તેમથી તેમ ને, પેટ દુખે ને માથું દુખે ને ગેસ થઈ ગયો ને આમ થઈ ગયો. હા, એટલે માપે માપે બધું માપે માપે શોભે. ગામડાઓમાં છે ને ખાવાનું માપ ન હોય. બધા શહેરી લોકો બધું માપે માપે ગણી ગણીને કેલેરી ખાતા હોય, પણ ગામડાઓમાં ખાવા પીવાનું માપ ન હોય. ઈ તો લાડવે લાડવા, લાડવે લાડવા, ભજીએ ભજીયા. હા, ભજીયાનું અંગ્રેજી બહુ સરસ થાય. તમે સાંભળ્યું ભજીયાનું અંગ્રેજી કોઈ દી? વર્ષીપિયા. ભજવું એટલે વર્ષિપ, બરાબર? તો ભજીયા વર્ષીપિયા. હા, ઘણા ના અંગ્રેજી થાય. ખીચડીનું અંગ્રેજી સાંભળ્યું? હોચપોચ. હોચપોચ, ખીચડીનું અંગ્રેજી હોચપોચ થાય. પાણીપુરી વોટર બોલ્સ. તો ગામડાઓમાં ખાવા પીવાનું માપ ન હોય ને. એક ગામડાનો એક એવો જટો, નામ જ જટો, દિવસની 1 ટંક 3 ટંક જમવાનું હોય, ટંકની 100 રોટલી ખાઈ જાય. સવારે 100 રોટલી, બપોરે 100 રોટલી, રાત્રે 100 રોટલી. 100 ટંક થાય, ટાણું થાય જમવાનું ને 100 રોટલી એને હાજર કરવી પડે. અને ગામડાઓમાં પહેલાના સમયમાં ઓલા સાચા જાનવરો વાળા સર્કસ આવતા, બરાબર? હાથી સાચો હોય ને, સિંહ સાચો હોય ને, વાઘ ને દીપડા ને, એવો સર્કસ. તો એક સર્કસ આવે તો ગામડામાં મહિના મહિના 2-2 મહિના રે. તો ઈ જૂના જમાનામાં ઈ જટાના ગામમાં સર્કસ આવ્યું. તો જટાને લઈને એના અડોસ પડોશ ને એના પરિવારના અમુક લોકો એને લઈને ઈ સર્કસના મેનેજરને મળવા ગયા કે આ અમારો જટો છે, તમે જો જાનવરના ખેલ કરતા હો તો આ અમારો જટો ટંકની 100 રોટલી ખાઈ જાય. સર્કસમાં તમે એક આનો ખેલ કરો, આનો શો કરો કે ઊભા 100 રોટલી કેમ ખાઈ જાય. લોકો તાલીઓના ગડગડાટ કરશે, સિક્કા ફેંકશે. એમ મેનેજર તો રાજી થઈ ગયો. તો કે મંજૂર, આપણે આના શો, આનો પાકો. પછી તો આખા ગામમાં બેનર હોર્ડિંગ બોર્ડિંગ માર્યા કે ગામનો જટો, એનો આખો સ્પેશિયલ શો છે સર્કસમાં, 100 રોટલી ખાઈ જાય. ટિકિટો ધડાધડ બધી વેચાવા માંડી. અને પછી રવિવાર આવ્યો અને રવિવારના શો ફૂલ જાય. 3 થી 6, 6 થી 9, 9 થી 12, 3 શો. અને 3 શો હાઉસફુલ. ટિકિટો બધી એડવાન્સમાં બુક થઈ ગઈ, વેચાઈ ગઈ. 3 થી 6 ના શોમાં જટો 100 રોટલી ખાઈ ગયો. 6 થી 9 ના શોમાં બીજી 100 રોટલી ખાઈ ગયો. 100 રોટલીઓ એકડે મીંડે 100. અને રાતનો જે સૌથી મોંઘો શો હોય 9 થી 12, એડવાન્સ ટિકિટો તો બધી વેચાઈ ગઈ ને હવે 8:30 9 વાગ્યા, 8:45 વાગ્યા, ત્યાં જટો ગાયબ. જટો ક્યાંય મળે નહીં. અને મેનેજરને લો બીપી થઈ ગયું. જટો ક્યાં ગયો? જટો. એને લો બીપી થઈ ગયું. જટાને ગોતો.
સર્કસના બાથરૂમ જોયા બધે, ક્યાંક જટો ફાકી માંડીને ક્યાંય મળે નહીં. અને પછી મેનેજર ને બધા અમુક 4-5 જણા સર્કસના હાંપતા જટાના ઘરે ગયા. તે જટો ત્યાં જમતો હતો. ઓલા મેનેજરે કીધું કે હાલ અહીંયા શોનો ટાઈમ ચાલુ થાય, તું અહીંયા જમવા બેઠો છો. અને જટાએ કીધું ને ત્યાં મેનેજર યાને યા ઢકળ વળી ગયો. જટાએ કીધું ખાવા દેશો કે કામ ધંધો જ કરાવવા રાખશો? ખાવાય દેશો કે કામ ધંધો જ કરાવવા રાખશો? બોલો, અહીંયા 100 માં 100 રોટલી ખાઈ જતો તો એને ખાવાનું ગણતોય નતો, એ તો કામ ધંધો હતો. હકેથી ખાવા તો દ્યો. એટલે આપણે જટા જેવું નહીં રહેવાનું, માણા જેવું થવાનું. એટલે માયપે ખાઈને આવવાનું. આ ગ્રંથનો આગ્રહ છે, આહારની આચાર સંહિતા.